અમદાવાદની હવા બની વધુ પ્રદૂષિત। શહેરના વિવિધ વિસ્તારોમાં એક્યુઆઈ 400 ને પાર થયો છે। હેબતપુર વિસ્તારમાં એક્યુઆઈ સૌથી વધુ 449 ને પાર। ઇસ્કોન 4 રસ્તા પાસે 302 એક્યુઆઈ જોવા મળ્યો। સરખેજમાં 276, ગુરુકુળમાં 281, નવરંગપુરામાં 233, બોડકદેવમાં 208 એક્યુઆઈ। રાજ્યમાં એક તરફ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે તો બીજી તરફ અમદાવાદનું હવા પણ જે છે તે પ્રદૂષિત બની છે। સૌથી વધારે વાત કરીએ તો હેબતપુર થલતેજ વિસ્તારનો એક્યુઆઈ 449 જે છે તે નોંધાયો છે। અમદાવાદના અન્ય વિસ્તારોની પણ વાત કરવામાં આવે તો 300 ની આસપાસ જે છે તે એક્યુઆઈ નોંધાયો છે। અમદાવાદની રિવરફ્રન્ટના આપણે દ્રશ્ય બતાવશું કે અમદાવાદમાં પણ વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે। ધુમ્મસભર્યા વાતાવરણના કારણે એક્યુઆઈમાં જે છે તે વધારો નોંધાયો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદના થલતેજ વિસ્તારની અંદર 449 જેટલો એક્યુઆઈ જે છે તે નોંધાયો છે। તો બીજી તરફ ઇસ્કોન 4 રસ્તાની વાત કરીએ તો ઇસ્કોનમાં પણ 302 એક્યુઆઈ નોંધાયો। સરખેજની વાત કરીએ તો સરખેજમાં પણ 276 એક્યુઆઈ જે છે તે જોવા મળ્યો છે। ગુરુકુળ વિસ્તારમાં સાલ હોસ્પિટલની પાસે પણ 281 એક્યુઆઈ જે છે તે નોંધાયો છે। ઉપરાંત નવરંગપુરમાં પણ 233 એક્યુઆઈ નોંધાયો છે। એટલે મોટાભાગના વિસ્તારોમાં જે હવા જે છે તે પ્રદૂષિત બની છે। ખાસ કરીને અસ્થમાના જે પેશન્ટ છે તેઓએ જે છે તે બહાર નીકળવાનું ટાળવું જોઈએ, જેથી કરીને તેઓને કોઈ પ્રકારની સમસ્યાનો સામનો જે છે તે ન કરવો પડે। પરંતુ સૌથી વધારે નાના બાળકો છે, ઉપરાંત જે મોટી ઉંમરના લોકો છે તેઓએ પણ આ પ્રદૂષિત હવાનો ભોગ જે છે તે બનવું પડે છે। અને ડૉક્ટરની સલાહ મુજબ માસ્ક પહેરીને નીકળવામાં આવે તો ક્યાંક ને ક્યાંક પ્રદૂષિત હવાથી બચી શકાય છે। કેમેરામેન પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।